આજ દેશના ગુજરાતના કરોડો નાના માણસોને વિનંતી કરવા માટે આમ આદમી પાર્ટી આવી છે કે આમ આદમી પાર્ટીના મંચ ઉપર બેઠેલા સૌ આગેવાનો શા માટે લડાઈ લડે છે? ગોપાલભાઈ કે ચૈતરભાઈ કે ઈશુદાનભાઈ કે અમારા તમામ આગેવાનો જેટલી શક્તિ, જેટલી બુદ્ધિ, જેટલું બળ ભાજપની સામે લડવામાં લગાવે છે અને મજાનું જીવન જીવી શકે એમ છીએ કે નહીં? કયો છે બધા? કયો ભાઈ, મજા આવે એવું જીવન જીવી શકે એમ છીએ કે નહીં? હું વકીલ છું, હાઈકોર્ટમાં વકીલાત કરું, વર્ષે કરોડો રૂપિયા કમાઈએ અને થોડું ઘણું કવર નીચેથી આપ્યા કરીએ તો જિંદગીમાં મારા ઉપર એક એફઆઈઆર થાય? ચૈતરભાઈ પર થાય કે એફઆઈઆર? ન થાય. તો પછી સંઘર્ષ છે કોના માટે? અમારા પોતાના માટે, ગોપાલભાઈ માટે કે ઈશુભાઈ માટે કે કેજરીવાલ સાહેબ માટે કે મનોજભાઈ માટે નહીં. ગુજરાતના છેવાડાના માણસ માટે થઈને સંઘર્ષ કરવા આવેલા લોકો અત્યારે અહીંયા મંચ ઉપર બેઠા છે, જેને પોતાના માટે નહીં, લોકો માટે કંઈક કરવું છે. પોતાના માટે કરવું હોત, અમીર થઈ જવું હોત, પૈસાવાળા થઈ જવું હોત, ખુરશીઓ ઉપર, ઊંચી ખુરશીઓ ઉપર બેસવું હોત, સારી મહેલોમાં રહેવું હોત તો ભાજપ પાર્ટી છે જ ઊભું ડોકું હલાવો એટલે તરત લઈ લે છે ટેકાના ભાવે કે હાલો જે જોઈએ આપી દઈશું. પણ જેણે જિંદગીમાં ઊભું ડોકું નહીં, આડું ડોકું કે નહીં, તમારી તાનાશાહી નહીં હાલે, ગુંડાગર્દી નહીં હાલે, તમારું દમન નહીં ચાલે, તમારામાં જે તાકાત હોય અમારા ઉપર અજમાવી લો, છતાંય અમે જો ઉગીને ઊભા ન થઈ જઈએ તો કહેજો કે આ ખેડૂતના દીકરા નહોતા. દોસ્તો, એ તાકાત ગુજરાતના છેવાડાના માણસો માટે અમે કરીએ છીએ. તમારી પાસેથી એટલી આશા છે કે તમને એમ લાગે કે આ ચૈતરભાઈ વસાવાને મજબૂત કરવા જોઈએ તો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમારા ગામમાં જે કાંઈ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ઉભો હોય ને એની સામે ઝાડુનું બટન દબાવી દેજો. તમે આપેલા મતથી ચૈતરભાઈ વસાવાના હાથ મજબૂત થશે. તમે એમ લાગે કે ઈશુદાન ગઢવીને મજબૂત બનાવવા જોઈએ, પ્રવીણભાઈ રામને મજબૂત બનાવવા જોઈએ તો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર મિત્રો ઝાડુનું બટન દબાવી દેશો તો તાકાત અહીંયા મંચ ઉપર બેઠેલા નેતાઓને મળશે અને એ તાકાતના ઉપયોગથી ગુજરાતની જનતાનું ભલું કરી શકાશે. તમારું મન એમ કે આ ગોપાલ ઇટાલિયા મજબૂત બનવો જોઈએ, એના હાથ મજબૂત થવા જોઈએ તો તમારા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની, તાલુકાની, જિલ્લાની, નગરપાલિકાની ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટીને દોસ્તો લઈ આવો. મિત્રો, સરકારની હાલતની વાત કરું કે વિસાવદરના મહાન ખેડૂતોએ મારી જેવા એક સામાન્ય માણસને ધારાસભ્ય બનાવ્યો અને હું ગયો ગાંધીનગર. મેં ત્યાં જે ધારાસભ્યોની, ભાજપના નેતાઓની, સરકારની હાલત જોઈ છે એ બહુ દયનીય હાલત છે. મિત્રો, સરકારમાં કોઈ પણ નેતાનું કશું જ ઉપજતું નથી. હમણાં ગુજરાતની ભાજપની સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો અને પરિપત્રમાં સરકારી અધિકારીઓને એવી વિનંતી કરી કે ભાઈ સાહેબ બાપા, તમે અમારા ભાજપના ધારાસભ્યોનું માન સન્માન જાળવો, કંઈક ફોન બોન ઉપાડો, ફોટા ઉભા થાવ, બોલો. એટલે તો અમને હું કામ ઠોહા મારો? તમે બોલો ને તો કે અમારી 100 પેટીઓ કાઢી લીધી છે ભાજપ વાળાએ. હવે જેને ભાજપમાં લેવાનું એનું ઓપરેશન કરીને ગળામાંથી પેટીઓ કાઢ લે છે, બોલવાનું એક શબ્દ નહીં. તો દોસ્તો, આ પરિસ્થિતિને બદલવી હોય તો એકમાત્ર રસ્તો છે આમ આદમી પાર્ટી. આજથી કેટલાય વર્ષોથી આપણે અનેક નેતાઓને ચૂંટણીમાં જીતાડતા આવ્યા છે. ક્યારેય કોઈ નેતાઓએ આપણા જીવન સાથે જોડાયેલા મુદ્દા ઉપર કામ નથી કર્યું. દરેક માણસ આવે ચૂંટણીમાં, હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બોલિવૂડમાં આ ફિલ્મ આવી ગયું, અહીંયા ઓલું થઈ ગયું, ચૂંટણી પૂરી. મને ગર્વ થાય છે કે અમારી આમ આદમી પાર્ટીના નેતા, દેશના પહેલા એવા નેતા છે અરવિંદ કેજરીવાલ, જેણે સરકારી શાળાઓના મુદ્દા ઉપર ચૂંટણી લડી અને જીતી બતાવીને આખા દેશને સંદેશ આપ્યો કે શાળાના મુદ્દા ઉપર પણ ચૂંટણી લડી શકાય, દવાખાનાના મુદ્દા પર પણ ચૂંટણી લડી શકાય, સરકારી સુવિધાઓના નામ ઉપર ચૂંટણી લડી શકાય. એવો સંદેશ દેશમાં પહેલી વખત અરવિંદ કેજરીવાલજી આપ્યો. હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો. અને આજ દિવસ સુધી રાજનીતિ કેવા લોકોના હાથમાં હતી કે જેના દાદાય નેતા હોય, એના બાપાય નેતા હોય, એના છોકરાય નેતા હોય, એની વહુ નેતા હોય, એના ભત્રીજા નેતા હોય, એક ઘરમાં 1 કિલો નેતા હોય. આપણા હાથમાં શું આવે? ઝંડો, ખાલી પાર્ટીનો ઝંડો ફેરવા કરો. નેતા તો કે નેતાના છોકરા નેતા બને.
દેશના ઇતિહાસમાં અરવિંદ કેજરીવાલ પહેલા એવા માણસ છે કે જેણે મારા તમારા જેવા સામાન્ય પરિવારના છોકરાઓને ધારાસભ્યો સાંસદ સભ્યો બનાવવાનું ઊંચું કામ કર્યું છે. દોસ્તો, જોરદાર તાળીઓથી વધાવો એમને. હું એક પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે હમણાં નોકરી કરતો, 10 વર્ષ નથી થયા, 9 વર્ષ થયા. ચૈતરભાઈ વિસ્તરણ અધિકારી હતા. હવે કોન્સ્ટેબલ ને કે વિસ્તરણ અધિકારીને કોઈ ધારાસભ્ય બનવા દે? ચૂંટણીમાં ટિકિટ મારો ત્યાં ચાલુ ધારાસભ્યના ગુંડાઓ આવીને ઘરે આવીને ખોબા પાડી જાય, તું શેનો ટિકિટ માંગે છે? ટિકિટ નો માગી શકો તમે ભાજપ કે કોંગ્રેસના રાજમાં. દોસ્તો, અરવિંદ કેજરીવાલ પહેલા એવા વ્યક્તિ છે કે જેણે સામાન્ય માણસને પણ એ હિંમત આપી કે તમે પણ નેતા બની શકો છો, તમે પણ ગુજરાતનું સમાજનું સારું કરી શકો એમ છો, આવો તમને આમ આદમી પાર્ટીનું પ્લેટફોર્મ આપીએ. અને દોસ્તો, એટલે જ હું તમને બધાને એક વિનંતી કરવા માંગુ છું કે જ્યાં સુધી નેતાના ઘરમાંથી નેતા, એના છોકરા નેતા, એના છોકરા નેતા, એના છોકરા નેતા બનશે, ત્યાં સુધી આપણું ભલું ક્યારેય થવાનું નથી. કેમ કે નેતા તો એના છોકરાનું જ ભલું કરવા માંગે છે. જે દિવસે મારા તમારા આપણા જેવા સામાન્ય પરિવારના ઘરમાંથી નેતા બનવા લાગશે ને, તે દિવસે ગુજરાતનું ભલું કરતા કોઈ રોકી નહીં શકે મિત્રો. અને એટલે આપણે બધાએ જવાબદારી લેવાની છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણા જેવો સામાન્ય માણસ જીતવો જોઈએ. રૂપિયાના જોર ઉપર ચૂંટણીમાં ઉભો રહેલો વ્યક્તિ ન જીતે, બાહુબલી માણસ ન જીતે, પણ મારા તમારા જેવો ગરીબમાં ગરીબ ઘરનો છોકરો જો આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરી દે તો એક એક વ્યક્તિએ જવાબદારી લઈ વોટ આપી અપાવીને જીતાડવાની જવાબદારી આજથી અહીંથી લઈને જવાનું છે મિત્રો. જે દિવસે આપણા જેવા સામાન્ય માણસો, અને તમે જુઓ કે આ ચૈતરભાઈ ને મારી જેવા સામાન્ય માણસો ધારાસભ્યો બન્યા તો મજા આવે છે કે નહીં? કયો જઈ મજા આવે છે કે નહીં? હજુ તો 2 બન્યા છે તો આટલી મજા આવે, તો 102 બને તો કેવી મજા આવે? દોસ્તો, સામાન્ય પરિવારના છોકરાઓ જે દિવસે રાજનીતિમાં તમારા મતથી સફળ થશે ને, ત્યારે આખું ગુજરાત કિલ્લોલ કરતું છે, આનંદ કરતું છે, મજા કરતું છે. એવો માહોલ આમ આદમી પાર્ટી બનાવવા માટે આગળ વધી રહી છે. મિત્રો, છેલ્લી વાત કે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ એક સંકલ્પ લેવા માટે કે આવનારી જે આ ચૂંટણીઓ છે, એ ચૂંટણીઓની અંદર આપણે તન મન અને ધનથી આ સભાની બહાર નીકળીને તરત લાગી જવાનું છે. કદાચ અંદાજ એવો છે કે 26મી 25મી તારીખે વિધાનસભાનું સત્ર પૂરું થાય છે, એટલે માર્ચ મહિનાની, એપ્રિલ મહિનાની 5 કે 7 કે 8 તારીખે ચૂંટણી જાહેર થઈ જાય એવી લગભગ સંભાવનાઓ છે. જો ભાગી ન જાય તો, આ પાછા બીકણા બહુ છે, છટકાવી ન જાય તો કદાચ 5 કે 7 તારીખે ચૂંટણી જાહેર થવાની છે. સમય બહુ ઓછો મળશે આપણને ચૂંટણીની તૈયારી કરવાનો, એટલે ચૂંટણી જાહેર થાય પછી હું કામ કરું એમ નહીં. ચૂંટણી જે દિવસે થાય હોય તે દિવસે થાય, ભાજપ વાળાને પાડી દેવાના છે એવી માનસિકતા સાથે આજથી તૈયારીમાં આપણે બધાએ લાગી જવાનું છે મિત્રો. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ